નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદીજી અને રાહુલ ગાંધીની મોટી જાહેરાત। 7 મેના રોજ ગુજરાતમાં મોટા નિર્ણયો, દેવા માફી અંગે સમાચાર સાથે મોદીજીની ગેરંટી 5 વર્ષ સુધી મળશે રાશન, સરકારની ભેટ જેમાં 28,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, સિલાઈ મશીન ખરીદવા માટે મળશે પૈસા, યુવાનો અને મહિલાઓને મળશે ન્યાય, આયુષ્માન કાર્ડ અને જનધન ખાતામાં આવશે પૈસા, ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે। તે અનુસાર આવનારા 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે। પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે। આનાથી લોકોને ગરમીમાંથી પણ રાહત મળશે। હાલ રાજ્યના દક્ષિણ પશ્ચિમીથી લઈને દક્ષિણની હવા ચાલી રહેલી છે, જેમની અસર પણ જોવા મળી રહેલી છે। જણાવી દઈએ કે હાલ તો રાજ્યમાં ઘણા શહેરોમાં 40 ડિગ્રીથી પણ વધારે તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 42 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવશે। ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ ચાલી રહ્યું છે। દેશના 10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવશે। કોરોના સમયે ખેડૂતોના પશુધનને મફતમાં રસીકરણ આપવામાં આવ્યું હતું। આ વખતે ભાજપને 400થી પણ વધારે સીટ મળી જશે। મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો રાહુલ ગાંધીએ પણ જાહેરાતો કરી છે। રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ પણ જાહેર સભામાં કહ્યું છે કે ગરીબ પરિવારોને દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે। જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે। આર્મી સૈનિકોને ગેરંટી આપી હતી કે જો તેમને કંઈ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે। જો શહીદ થયા તો પણ શહીદોને દરજ્જો પેન્શન આપવામાં પણ આવી જશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 7 મેના રોજ ગુજરાત માટે મહત્વનો નિર્ણય। 7 મેના રોજ લોકસભાની ચૂંટણી છે। તમામ 26 બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે। આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે છે। તે માટે ગુજરાત સરકારે 7 મેના રોજ જાહેર રજા જાહેર કરી છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા તો મત વિસ્તારની બહાર સ્થિત કંપનીઓ કામ કરતા લોકોને 7 મેના રોજ છે તે હોલિડેની રજા પણ જાહેર કરી દેશે। મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હવે દેવા માફી અંગે થશે ફેસલો। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેમની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે। મિત્રો, એક બાજુ ખેડૂતોને અનેક મૂંઝવણો છે, અનેક પ્રશ્નો છે જેના કોઈ પણ હલ નથી મળ્યો, જેમ કે દેવા માફી અંગેનો મુદ્દો, લોન માફી અંગેનો મુદ્દો, તેવા અનેક મુદ્દાઓ છે। આપને કોઈ પાર્ટીને કહેવાતા નથી સાંભળ્યું કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો તમને મત આપીશું, પણ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપે છે। ખેડૂતોના દેવામાંથી ભાર છે તે મુક્તિ આપવા માટે પાર્ટીઓ આવા વચન આપતા હોય છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે તે માટે ખેડૂત ભાઈઓએ તેમના પક્ષમાં રહીને એમને મત આપે। આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની 5 જાહેરાતો, જેમાં 2029 સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન છે। 70થી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ મફતમાં સારવાર મળશે। મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા થઈ જશે। 3 કરોડ ઘરને ગરીબોને અપાશે। એક રાષ્ટ્ર એક ચૂંટણી અને સામાન્ય મતદાન યાદી પ્રણાલી દાખલ થશે।
મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરને લઈને સમાચાર, ઉજ્જવલા યોજનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા રાશન કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલા છે, લાઇટર છે વગેરે સામાન આપવાની પણ શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં 7 લાખ જેટલા રાશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન જતા હોય તેવાને અને આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક ન હોય તેવા બહાને છે તે રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. રાશન કાર્ડ ધારકોનો ભારે હોબાળો મચી ગયો હતો. રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રાશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે હજુ 4 લાખની આજુબાજુ રાશન કાર્ડ હજુ પણ બ્લોક કરી દેવામાં આવી ગયેલા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? ખેડૂત ભાઈઓને 3 મહિનાના અંતરાલ સાથે પીએમ કિસાનનો 2000નો હપ્તો છે તે જમા કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં 16મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે 17મો હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. અને જે ખેડૂત ભાઈઓએ 16મા હપ્તામાં હજી પણ રાહ જોઈ રહ્યા છે અથવા તો તેમને જમા નથી થયો તો તેમને તેમના આધાર કાર્ડને કેવાયસી કરાવવું પડશે, જેથી ખેડૂતોને છે તે 16મો અને આગામી 17મો હપ્તો છે તે બંનેનો લાભ લઈ શકે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 6 લાખ રૂપિયાની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ખેતી ક્ષેત્રે ટેકનોલોજી વગેરેને અપનાવવા ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ આપવાની જાહેરાત કરવામાં આવે છે, જેમને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો, શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજના 2024 ચાલુ કરવામાં આવી છે. આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ₹6 લાખ હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે 12,000ની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે તે મફત સિલાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000 રૂપિયાથી પણ વધુ સહાય મળશે. એટલે કે છે તે 50,000થી પણ વધુ મહિલાઓને છે તે આ યોજના લાભ લઈ શકે છે. ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 વિશે સંબંધિત છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજના લાભ લેવા માટે તમારે આર્થિક રીતે નબળા પરિવારોને છે તે મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ યોજનામાં દેશના અમુક રાજ્યના કાર્યરત છે, જેમાં કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક છે તેમાં આ યોજનાનો લાભ છે તે મહિલા લઈ શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે સરકારની મોટી ભેટ, જેમાં 28,000 રૂપિયાની સહાય. ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મંજૂરી દરમાં 3થી 10% વધારો કર્યો છે. મનરેગા મજૂરો માટે નવા વેતન 1 એપ્રિલ છે તેનાથી લાગુ થઈ ગયો છે, જેમાં આંધ્રપ્રદેશમાં 300 રૂપિયા, અરુણાચલ પ્રદેશમાં 234 રૂપિયા, આસામમાં છે તે 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં છે તે 280 રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવી રહ્યું છે. મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસમાં રોજગારી તમને મળે છે તેવી ગેરંટી પણ આપવામાં આવે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને મહત્વના સમાચાર. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સારો નિર્ણય. જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા છે તે આયુષ્માન કાર્ડ કાઢી શકો છો. સરકારે NFSA રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે. તમે ઘર બેઠા આયુષ્માનની વેબસાઇટ અથવા તો એપ્સ અથવા નજીકના વિસ્તારમાં જઈને છે તે આ
આયુષ્યમાન કાર્ડ છે તે નવું બનાવી શકો છો. મિત્રો, લોકોને મફત સારવાર આપવામાં આવે છે. એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે કે જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મળી શકે છે. લાભાર્થી પરિવારોની યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડમાં ₹5 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવી રહી છે સરકાર દ્વારા. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતામાં ખાતું છે તો તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે રજૂઆત કરી છે. જેમને જનધન બેંક ખાતામાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતામાં ખાતું હોય તો તેમને ઓવરડ્રાફ્ટ રૂપે 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને આ રકમ મળવાપાત્ર રહેશે. તેમનો ઉપયોગ તમે કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવાનું રહેશે અને ઓવરડ્રાફ્ટ સુવિધાની મેળવવાની માંગણી કરવી પડશે. જોકે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર છે તે ઓછામાં ઓછી 18 હોવી જરૂરી છે અને મહત્તમ છે તે 65 વર્ષ હોવી જરૂરી. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. એપ્રિલ મહિનામાં ઘઉંની આવક વધવાના અંદાજે ઊંચા ભાવ છે તે 600 રૂપિયાને પાર પહોંચ્યા છે. મહુવામાં જ્યારે એવરેજ ભાવ 520 રૂપિયા છે, જ્યારે ગુજરાતમાં કપાસની આવક ઘટીને 20,000 રૂપિયા ઘાસડી થઈને ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે ઊંચા ભાવ છે તે 1590 રૂપિયા રહ્યા છે. વેચાણના અભાવે દાણાદાર મગફળીના ભાવમાં થોડો સુધારો થયો છે. ઊંચા ભાવ 1300 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર અને ખૂબ જ ઉપયોગી સમાચાર ગણી શકાય તેવા ખેડૂતો માટે. મોદી સરકારની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે. ગુજરાતના થોડાક ખેડૂતોના દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે.